કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગી સ્વામીની વાતો સાક્ષાત સવિતા ભાગ 1 કિરણ 80 પૂરું. આજના સુંદર પ્રભાત, ખીલતો સૂર્ય, એના પ્રકાશની અંદર મધ્ય પ્રકરણનું 48નું વચનામૃત એના પર વાત કરી. પ્રેમાનંદ સ્વામીનું વંદુના પદ બોલ્યા એ સાંભળી મહારાજ બહુ રાજી થયા. આવી રીતે જેને ભગવાનનું અખંડ ચિંતન થતું હોય એવા પુરુષનું ઉઠીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ. એવા પુરુષે જેને ઘેર જન્મ લીધો એના મા બાપ પણ કૃતાર્થ જાણવા. અખંડ ચિંતન ક્યારે થાય? તો સમજણ હોય તો. સમજાને? અખંડ ચિંતન થવું બહુ કઠણ છે. સમજણ હોય તો સહેજે થાય. એને ભજન કરવું પડે નહીં. સહેજે સહેજે ભગવાનનું નામ લેવાય. હા પદ બોલ્યા અને પછી મહારાજ રાજી થયા. મહારાજ કે માગો માગો તો તમારી મૂર્તિનું અખંડ ચિંતન રહે. મહારાજ કે એ તો સાધન કરવા બાકી છે. એ રાજીપો અલગ છે. અને એના પર સ્વામીએ વાત કરી આજના કીર્તનમાં 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ, મહાભારત, ભાગવત એનો બધો સાર આવી ગયો બંધુના પદમાં. આમ ગુણાત્મા સ્વામીએ 5મા પ્રકરણમાં લખ્યું. આજના કીર્તનની અંદર આ બધાનો સાર આવી ગયો. રહસ્ય શિક્ષાપત્રી છે ને, કેટલા શાસ્ત્રનો સાર છે? 496. જે 212 શ્લોક છે એની અંદર 496 શાસ્ત્રનો સાર આવી ગયો. આમ ગુણાત્મા સ્વામી કીધું અને સ્વામી બાપાએ પણ સાક્ષાત સવિતામાં કીધું. બોલો. મહારાજ કે એ રાજીપો જુદો છે. તો કયો રાજીપો હોય છે? અખંડ તો ચિંતન થાય છે. જો તમે એટલું કીધું એવા પુરુષ જેને કે જન્મ ધીરો મા બાપ કૃતાર્થ જાણવા દો. અમારે પણ જન્મ ધરવાની ઈચ્છા નથી, પણ એવા પુરુષના સાનિધ્યમાં રહી અને જન્મ ધરીએ એમ અમારી ઈચ્છા છે. બોલો. સાધન દશા અને રાજીપો આ બે વસ્તુ અલગ છે. રાજી ક્યારે થાય? તો એના ગમતામાં વર્તીએ ત્યારે. મન ગમતું મૂકી હરિગમતામાં રહેવું. મન ગમતું મૂકીને તો સ્વામી કે જીવને મનનું ધાર્યું કરવું બહુ સહેલું છે. બહુ મજા આવે, બહુ મજા આવે. થાક લાગે નહીં. બીજાને આજ્ઞા મારીને થોડું કરે ને તોય થાક લાગી જાય. શા માટે? કે મનનું ધાર્યું થતું નથી માટે. અખંડ ચિંતન થાય
અખંડ ચિત્તમાં બોલો. જન્મ ધરવો નથી, પણ એવા સંતના મધ્યમાં રહી અને જન્મ ઈચ્છીએ છીએ. એવા સંતને ઉઠી અને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ. ભગવાનની સ્મૃતિ સહિત અને જે ભજન કરતા દેહ મૂકે એને કરવું કાંઈ રહ્યું નથી. ક્યારે થાય તો બીજામાંથી સેજે અરુચિ થાય ત્યારે. જ્યાં સુધી બીજા પદાર્થમાં મન લોભાય ત્યાં સુધી આપણું મન ભગવાનમાં લાગે નહીં. ભગવાનની અંદર, વાસનની અંદર, કથાની અંદર, વાતો થતી હોય એની અંદર મનને પ્રભુ હોય તો શું કરવું પડે? બોલો. સ્વામી કે ભગવાનની વાત યાદ રહેતી નથી, કારણ એ કે એમાં મન નથી ને. મન દઈ અને જો વાત સાંભળે તો એ વાત છે જે યાદ રહી જાય ન રહી જાય. જો મહારાજે પ્રથમના 25માં લખ્યું 20 કોષ એ વસનામતનું ટાઇટલ છે. 25મું. લાધી ડોહી એને સમાધિ કરાવી અને કે બળું છું. પછી મહારાજ કે ભાટનો દે લાધી તારું નામ નથી, તારું આત્મા છે. જો હૃદય કમળમાં 4 પાંખડીનું કમળ છે, એટલે ધર્મ, જ્ઞાન, વૈરાગ અને ભક્તિ આ બધું વિભાગ સ્વામીએ સાક્ષર સવિતામાં એના પર પાડ્યા છે. આ 4 પાંખડીનું કમળ ન્યાય જો તો તારું સ્વરૂપ દેખાય. પણ આપણે બીજાની દ્રષ્ટિ લઈને જોઈએ તો થાય. આપણી દ્રષ્ટિ જો હોય તો આપણે જો દેખાવાના. બીજાની દ્રષ્ટિ લ્યો. જો ભક્તોની દ્રષ્ટિ લ્યો તો ભક્ત દેખાય. મુક્તની દ્રષ્ટિ લ્યો તો મુક્ત દેખાય. બ્રહ્મની દ્રષ્ટિ લ્યો તો બ્રહ્મ દેખાય. અક્ષરની દ્રષ્ટિ લ્યો તો અક્ષર દેખાય. કઈ દ્રષ્ટિથી કેને આપણે જોઈએ છીએ, કયા એંગલથી, કયો આપણો વિચાર, કઈ આપણી સ્થિતિ અને કઈ આપણી સમજણ. દેહદર્શી દેખે પોતા જેવા, સંસારી હરિજનની ગતિ છે ન્યારી. આપણા એંગલથી જો, આપણી દ્રષ્ટિ જો તો આપણા જેવા જ દેખાવાના છે. સ્વામી કે સભામાં બેઠા હોય, ધ્યાન કરતા હોય, માનસી પૂજા કરતા હોય, ધૂન કરતા હોય, કીર્તન બોલતા હોય, ત્યારે બધા સભાની અંદર અક્ષરધામના મુક્ત બેઠા છે. આ ભક્તોની દ્રષ્ટિ જો. જ્યાં સુધી ભગવાનની ભક્તિમાં તલ્લીન છે ત્યાં સુધી. ભજન કરતા હોય ત્યારે નોખો વિચાર હોય અને પછી દેહના વ્યવહારમાં પ્રવર્તે ત્યારે વિચાર નોખો જોઈએ. એ વિચાર નહોતો તો શિવજી મોહના સ્વરૂપમાં જોઈ મોહમાં ઇન્દ્ર ચંદ્ર એને કલંક લાગ્યા. ભગવાનનો ભક્ત હોય ને વિચારને ના પામ્યો હોય તો ભગવાનના પ્રાકૃત શરીર જોઈ અને ભગવાનના પણ દોષ પ્રગટે. પ્રથમ પ્રકરણનું 23 વસનામતમાં એમ લખી દો. ભગવાનના પ્રાકૃત શરીર જોઈ જો આ બે વિચાર ન હોય.
સ્ટાર્ટિંગ છે વાસુદેવ મહાત્મા નામે ગ્રંથ છે, એમને અતિશય પ્રિય છે. ભગવાનના ભક્તને ભગવાને ભજવાની રીતિ એમાં બે પ્રકારે કહી છે. એક દેહાત્મા શુદ્ધ ભજન કરે છે અને એક સ્થૂળ સૂક્ષ્મ કારણ, 3 અવસ્થા, 3 ગુણ, 3 શરીર એનાથી પર રહી અને ભગવાનનું ભજન કરે છે. એનાથી પર રહી અને ભજન કરે છે. જો એટલે અખંડ ચિંતન થાય એવી શ્રદ્ધા, મહાત્મા અને વિશ્વાસ, 3માંથી એક ગમે હોય તો અખંડ ચિંતન થાય. જો અખંડ ચિંતન થાય. જો પ્રહલાદને અખંડ હતું, એને પિતાએ તો તારો ભગવાન ક્યાં છે? તો બરે ઠેકાણે છે. થાવન જંગમ પશુ પક્ષી જળ ચૈતન તમામમાં, કીડીથી લઈ અને હાથી સુધી એવું કોઈ સ્થાન નથી કે એમાં મારો ભગવાન ન હોય. એવી કોઈ જગ્યા નથી હોની અણી જેટલી. હોની અણી ઊભી રાખો ને એટલી કોઈ જગ્યા ખાલી નથી કે જેમાં મારો ઈશ્વર ભગવાન ન હોય. બધી જગ્યાએ. આનું નામ કહેવાય અખંડ ચિંતન. જ્યાં જુએ ત્યાં રામજી, બીજું ભાષે નહીં, ભાત દેખી ભૂલે નહીં, અનુભવ ઉદાસ જ્ઞાન. સ્વામી કે ગમે એવો હોય, ગમે એવો વેહ બદલાવે અથવા ગમે હોય ને તો ખબર પડી જાય. એક શબ્દ બોલે એટલે આપણે ખબર પડી જાય કે આ ધામને મુક્ત છે. આ અવસ્થામાં આ ગુણ, આ શરીર ક્યાં રહીને બોલે છે, એ એક શબ્દ બોલે એટલે ખબર પડી જાય ક્યાં રહીને બોલે છે. બોલો, દેહમાં રહીને બોલે છે કે ગુણમાં રહીને કે ક્રોધમાં રહીને, ક્યાંમાં રહીને? એક શબ્દ બોલે ને એના પર સ્વામી કે આપણને ખબર પડી જાય. એટલે બંધુનું પદ બ્રહ્માંડ સ્વામીને જોયું ને, જેને ભજતા છૂટે ફન કરે ભવ પાર ધરે. ભજન, ચિંતન, મનન, નિધિધ્યાસ, સાક્ષાત્કાર. જેનું ભજન કરવાથી જગતના એટલે જન્મ મરણ એના ફેરા મટી જાય. સ્થૂળ સૂક્ષ્મ, સંકલ્પ વિકલ્પ બે. પહેલા સંકલ્પ વિકલ્પ બંધ થાય તે પછી થોડ જેના જન્મ મરણ તે પછી મટે. સ્વામી કે અંદર સંકલ્પ પીડ્યા છે એટલે બેઠો થાય છે. જો બીડી પીવાનો સંકલ્પ થાય ને અહીંથી ઉઠીને ત્યાં જાય કા અહીં ન પીએ. બીડી પીવે છે ને એ શું કહેવાય? સૂક્ષ્મ કહેવાય. અને થોડ શરીર છે ને અહીંથી ઉપાડે હાલો. એટલે સ્વામી કે થોડ શરીરનો ભાગ થોડો છે, જાજો ભાગ તો સૂક્ષ્મ શરીરનો છે. સમજો ને? વાસના શેમાં રહી છે? સૂક્ષ્મ શરીરમાં, સંકલ્પ ભેગી. સ્વભાવ ક્યાં છે? સૂક્ષ્મ થોડમાં નહીં. ઇન્દ્રિય દ્વારે થઈ પછી અંતર્ગમાં પ્રવેશ કરે, અંતઃકરણમાંથી પછી જીવમાં પ્રવેશ થાય. મધ્યનું બીજું, વિષયની ઉત્પત્તિ જીવમાંથી નથી. જીવમાંથી નથી, અંતઃકરણમાં નથી, પણ ઇન્દ્રિય દ્વારે થઈ એ અંતઃકરણમાં પ્રવેશ કરે અને પછી જીવમાં પ્રવેશ કરે. મૂળ વિષય એ જીવમાંથી કોઈ દી ઉત્પન્ન થતા નથી. જીવમાંથી નહીં.
ઇન્દ્રિય દ્વારે થઈ અને પરવેશ કરે છે. જો જે હરિ અક્ષર બ્રહ્માધાર પાર કોઈ નવ લહે, જેને શે સહસ્ત્ર મિગમ નેતિ નેતિ કહે રેલો. શે શારદા નિગમ વેદ પુરાણ, જેના મહિમાને નહીં કહેવાય એમ કહીને ઊભા રહી જાય છે. એ ભગવાન એના મહિમાને પ્રેમાન સ્વામી પાર પામી ગયા. જોયું ને, 4 વેદ પુરાણ એના ઉપર એને પગ દઈ દીધો. જે હરિ અક્ષર બ્રહ્મ આધાર પાર કોઈ નવ લહે. જે મન વાણી થકી પર છે, ઇન્દ્રિયો અંતઃકરણથી પર છે, જે મનના મનનમાં ના આવે, ચિત્તના ચિત્તમાં ના આવે, અહંકાર ના આવે, એ મારો વાલો હરિ નેત્રા તાણે. પ્રભાતિયા મારી કહ્યું, જે મનના મનનમાં ચિત્તમાં અહંકારમાં ના આવે, બુદ્ધિમાં ના આવે, એ મારો વાલો હરિ નેત્રા તાણે. જોયું, કેવા કેવા શબ્દ પીડ્યા છે. એમાં ડિટેલમાં તમે ઉતરો તો ખબર પડે કે શું કહેવા માગે છે. જેને શે સહસ્ત્ર મુખ નિગમ નેતિ કહે રેલો, વર્ણવ સુંદર રૂપ અનુપમ, જુગલ ચરણે નમી રેલો. જુગલ ચરણ એમાં હું નમસ્કાર કરું છું, એવા ભગવાનના શરણમાં. બોલો, એટલે જેને ભગવાનનું અખંડ ચિંતન થતું હોય એવા પુરુષને નમસ્કાર કરીએ છીએ. બોલો, જન્મ ધરવો નથી, પણ એવા સંતના મધ્યમાં રહી અને જન્મ ધરવાની ઈચ્છા રાખીએ છીએ. ધરવો નથી. શા માટે? કસર છે એ સ્થળે સંતના સમાગમમાં રહી, સંતના આશીર્વાદથી રહી, સંતને મન હોપવાથી ગમે કસર ટોળ ચડે, જે હોય તે. આપણો જીવ હોપી જાય. તેરા મેરા જીવરા એક હે ઘનશ્યામ પ્યારે, તેરા મેરા જીવરા એક હે. ખોળિયા બે નોકા છે, પણ તારો ને મારો પ્રાણ એક જ છે. ઘનશ્યામ પ્યારે, તેરા મેરા જીવરા એક હે. બોલો, ખોળિયું નોખું છે, પણ આત્મા એક જ છે. ઘનશ્યામ પ્યારે, તારામાં લગ્ન લાગવાથી અને તારો મારો પ્રાણ બે એક થઈ ગયો. લોખંડ છે, પારસમાં અડે તો સોનું થઈ જાય. છે લોખંડ, પણ પારસમણીનો સંબંધ થયો એટલે બધું સોનું થઈ ગયું. એટલે મધ્ય 48, 49 અને 3 આવ્યું લીન પણ.
જેનો જીવ જે સાથે બંધાણો હોય, જો કામી પુરુષ હોય એને મનગમતી સ્ત્રીમાં, નિર્ધન હોય એના ધનમાં, વાંજ્યો હોય એના દીકરામાં, જેમાં જેનો પ્રવેશ થાય એ પણ દાબી દે. એ પણ દાબી દીધો એમાં પ્રવેશ થઈ કહેવાય. ધ્યાન આમ લીન, સમજ્યા ને? આપણા સ્વભાવ, પ્રકૃતિ સ્વભાવ છોડી અને ભગવાનની મૂર્તિ છે એને છે લીન તદાકારપણું કરવાનું. બોલો સહેજાદ